બોલીએ ગોવર્ધનનાથ કી જય, સત્યનારાયણ દેવ કી જય, દ્વારકાધીશ કી જય, રણછોડરાય કી જય. જો આપણી ઉપર સત્યનારાયણ દેવની કૃપા હોય તો મૂંગાઓને વાચા મળે છે, લંગડાઓ પર્વત ઓળંગી શકે છે. આઈ હનુમંત બિરાજીએ, કથા કહું મતિ અનુસાર, પ્રેમ સહિત ગાદી ધરી પધારીએ પવન કુમાર. એક વખત અયોધ્યાની સમીપે નિમિષારણમાં રહેનારા સૌની એકાદિરુષ મંત્રોને જાણનારા, સૌની કાદિરુષ સંપૂર્ણ પુરાણોને જાણનારા સુત નામના પુરાણી નીચેનો પ્રશ્ન કરતા હતા, તે તમે સાંભળો કે હે મહામુનિ, કયું વ્રત અથવા તપ કરવાથી વાંછિત ફળ પ્રાપ્ત થાય છે? કર્યાથી વાંછિત ફળ પ્રાપ્ત થાય છે અને તે શ્રવણ કરવા ઈચ્છા કરીએ છીએ, માટે આપ મને કથા કહો કે એવા પ્રશ્ન શ્રવણ કરીને સુતજી કહે છે, કોઈ કાળના વિશે દેવ ઋષિ નારદજી શ્રી કૃષ્ણને વૈકુંઠમાં એવો પ્રશ્ન કર્યો હતો અને તેમાં શ્રી કૃષ્ણ ભગવાને જે ઉત્તર આપ્યો હતો તે તમને કહું છું, તમે સાવધાન થઈને સાંભળો કે આ પ્રશ્ન શ્રી ભગવાનને કરતા પહેલા એ શ્રી નારદ ઋષિએ એક વખત મનુષ્ય લોકમાં પારકા ઉપર કરવાના હેતુથી આવ્યા છે અને પછી તે મનુષ્ય લોકમાં અનેક માણસને નાના પ્રકારના કલેશ અને યોની જન્મ આદિ ઘણા પ્રકારના દુઃખો ભોગવે છે અને પોતાના કર્મો કરીને કલેશને પામે છે. એવું જોઈ અને નારદજી કયો ઉપાય કરવાથી સર્વ મનુષ્યના દુઃખ કલેશ દૂર થાય એવો વિચાર મનમાં લાવી નારદ ઋષિ અનેક પ્રકારના સર્વ લોકમાંથી ફરતા ફરતા જ્યારે વૈકુંઠમાં ગયા છે નારદજી, અને વૈકુંઠમાં આવ્યા છે નારદજી, ત્યારે શુક્લ વર્ણામ ચતુર્ભુજામ ભગવાનના હાથમાં શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલી છે અને પગ સુધી લટકનારી શોભા આપનારી વનમાળા કંઠમાં ધારણ કરી છે. ત્યારે નારદજી ભગવાનની સમક્ષ બે હાથ જોડી અને ભગવાનની સ્તુતિ કરે છે કે મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલમ ગરુડધ્વજ, મંગલમ પુંડરીકાક્ષ તન્નો. નારદજીએ ભગવાનની પાસે સ્તુતિ કરી છે. એવા સર્વોત્તમે શ્રી નારાયણ દેવ ભગવાનને જોઈ અને નારદ ઋષિ તેમની સ્તુતિ કરવા લાગ્યા છે અને આરંભ કર્યો છે. નારદજી કહે છે, વાણી અને મનથી એવા અનંત પણ અતિ એવા અનંત શક્તિ રૂપ છું અને આપને હું નમસ્કાર કરું છું. તમે આદિ અને મધ્ય ને અંત ગુણ, આ ત્રણ વગરના નિર્ગુણ છો, છતાં ભક્તોને પીડા મટાડનાર સદગુણને થાવો કે છે. આવા સર્વ પહેલા છો કે છે, ભક્તોના દુઃખ દૂર કરો છો કે છે. અને આ પ્રમાણે નારદજીએ કરેલી સ્તુતિ સાંભળી
સાંભળી અને શ્રી વિષ્ણુ ભગવાન કહે છે, હે નારદજી, હે નારદજી ઋષિ, તમે સો હેતુ રાખીને અહીં આવ્યા છો. તમારા મનમાં જે હેતુ હોય ને તે મને કહો. કે કોઈ પણ હેતુ હોય તે મને કહો. કે તેનો ઉત્તર હું તમને કહીશ. કે નારદ ઋષિ કહે છે, હે પ્રભુ, મનુષ્ય લોકમાં સર્વ જન્મમાં અનેક ક્લેશની થકી યુક્તિ એવા અનેક યોનિમાં ઉત્પન્ન થઈ અને પાપ કર્મથી રચી પચી રહેલા છે. માટે તે જનોના દુઃખ, હે પ્રભુ, જે કાંઈ સેલા ઉપાય શાંત થાય ને એવો કોઈ ઈલાજ જાણતા હોય તો મને કૃપા કરીને કહેશો. હું આપની પાસેથી શ્રવણ કરવા ઈચ્છા રાખું છું. કે એવું નારદ ઋષિનું ભાષણ સાંભળી અને ભગવાન કહે છે, હે શ્રેષ્ઠ નારદજી, તમે ઘણી સારી વાત મને પૂછી છે. લોકો ઉપર કૃપા કરવી છે એવી તમારી ઈચ્છા છે. તો જે વ્રત કરવાથી તમો કહેલા બધા પીડા રૂપી મોહમાંથી છૂટી જાય છે અને મુક્ત થાય છે, એવો ઉપાય હું તમને કહું છું. તમે સાવધાન થઈને સાંભળો. કે અને હે પુત્ર, ઘણું પુણ્ય આપવા વાળો અને મનુષ્ય લોકમાં અને સ્વર્ગમાં પણ દુર્લભ છે એવું વ્રત છે. તમારી સાથે સ્નેહભાવ હોવાથી હમણાં તમને કહું છું. સત્યનારાયણ દેવનું વ્રત ઉત્તમ પ્રકારે અને વિધિપૂર્વક કરવાથી માણસને તત્કાળ સુખને પામે છે અને દેહ છૂટ્યા પછી મોક્ષને પામે છે. કે નારદ ઋષિ કહે છે કે આ વ્રત ક્યારે શું ફળ મળે છે અને તેનું વિધાન કેવું છે અને પૂર્વે આ વ્રત કોણે કરેલું છે વગેરે સવિસ્તાર પ્રમાણે હકીકત વ્રત સાંભળવાની ઈચ્છા રાખું છું. ત્યારે નારદજી ફરીથી પ્રશ્ન સાંભળી અને શ્રી ભગવાન કહે છે, હે નારદજી, આ સત્યનારાયણ દેવનું વ્રત દુઃખ શોખ વગેરે મટાડવા વાળું છે, દાન ધાન્ય વધારવા વાળું છે અને ઉત્તમ ફળ આપવા વાળું છે. અને આ વ્રત સ્ત્રીઓને સૌભાગ્ય આપવા વાળું છે અને પુરુષોને વિજય આપવા વાળું છે અને પ્રતિષ્ઠાથી કરવું એવું તમને હું કહું છું. અને પોષનાર અને પણ વિજય આપવા વાળું છે, પુરુષને વિજય આપવા વાળું છે એવું છે. અને ગમે તે દિવસ પૂર્ણ શ્રદ્ધાથી આ સત્યનારાયણ જેવું ઉપવાસ રહી અને સાયંકાળે સત્યનારાયણ દેવનું વ્રત કરવું અને સગાવાલા ઈષ્ટ મિત્રોને બોલાવી અને પૂજન કરવું. આ પૂજનમાં નિવેદમાં ઘઉંનો રવો 5/4 લઈ તેમાં ઘી ખાંડ નાખી સારો શીરો કરી ભગવાનને અર્પણ કરવો. કહે છે પૂજન કરનારને ઘઉંનો રવો ન મળે, ચોખાનો લોટ લેવો, ખાંડ ન મળે, ગોળ લેવો, પણ બધી વસ્તુ સરખી કરી 5/4 લેવી. કે પછી પોતાની શક્તિ પ્રમાણે
બ્રાહ્મણોની દક્ષિણા આપવી અને સત્યનારાયણ આગળ વ્રત કથા પોતાના સગાવાલા તથા ઈષ્ટ મિત્ર સાથે શ્રવણ કરવી. તે પછી પોતાના સગાવાલા તથા બ્રાહ્મણો સાથે ભોજન કરવું કે છે. ભોજન કરવું અને ભક્તિ કરી અને સત્યનારાયણ આગળ નૃત્ય તથા ગાયન કરવું. એવી રીતે નદીના તીર ઉપર અથવા દેવાલયમાં અથવા પોતાના ઘરે આ સત્યનારાયણ દેવનું વ્રત કરવું અને સત્યનારાયણ ભગવાનનું શ્રવણ કરતા કરતા પોતાને ઘરે જવું, ગૃહે જવું કે છે. આ રીતે આ સત્યનારાયણ દેવ ભક્તિથી જે માણસ કરે છે તેની મનોકામના સિદ્ધ થશે કે છે. અને ઘણું કરીને આ કળિયુગના અનેક પહેલાથી પીડતી મેવા લોકોમાં આ સહેલા ઉપાયથી આ મોટા દુઃખમાંથી મુક્ત થવા સારું આ ઘણો જ નાનો ઉપાય છે. અને મનુષ્ય લોકનો ઇલાજ છે. इति स्कंद पुराणे रेवाखंडी सत्यनारायण अध्याय प्रथमो समाप्त. सत्यनारायण देव की जय.